સ્વાગત છે તમારું આરાધ્ય ક્લાસીસની અંદર. હું આકાશ સુતરિયા લઈને આવ્યો છું લેક્ચર નંબર 6 ચેપ્ટર નંબર 8 જેનું નામ હતું ગતિ. તો લેક્ચર નંબર 5 ની અંદર આપણે સ્થાન અને સમયના આલેખ જોયા હતા. આજના લેક્ચરની અંદર આપણે જોવાના છે વેગ અને સમયના આલેખો. વેગ વર્સિસ સમય. વેગ વર્સિસ સમય. વેગને v વડે દર્શાવીએ, સમયને t વડે દર્શાવીએ, બરાબર છે. તો વેગના આધારિત કોઈ પણ ગતિ હોય ને એના બે ભાગ પડે. એક નિયમિત ગતિ કે જેનો વેગ સતત જળવાઈ રહેતો હોય, નિયમિત ગતિ, અને બીજી આવે અનિયમિત ગતિ. તો નિયમિત ગતિ અને અનિયમિત ગતિ, અને એને જો આપણે વેગના સ્વરૂપે અલગ અલગ પાડવી હોય તો એવું કહી શકીએ કે નિયમિત ગતિ થતી હોય તેમાં વેગનો તફાવત થતો જ ન હોય, ઝીરો હોય, ડેલ્ટા વી ઝીરો હોય. અને અનિયમિત ગતિ થતી હોય ત્યારે ડેલ્ટા વી તમને કેવો મળે? ઝીરો ન મળે. નિયમિત ગતિમાં ડેલ્ટા વી ઝીરો મળે, મતલબ કે વેગનો તફાવત ઝીરો મળે, પણ અનિયમિત થતી હોય ત્યારે ડેલ્ટા વી તમને ક્યારે ઝીરો મળતું નથી. ધારો કે આપણે એવું વિચારી લઈએ છીએ કે કોઈ વસ્તુ છે, એ વસ્તુ 30 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે નિયમિત ગતિ કરે છે. તો એનો મતલબ સીધો એવો થાય કે તમે કોઈ પણ સમયે વસ્તુની ગતિનો અભ્યાસ કરશો તો તમને 30 મીટર પ્રતિ સેકન્ડ જ મળશે. ધારો કે હું t1 સમયે ગતિનો અભ્યાસ કરું છું તો મને 30 મીટર પ્રતિ સેકન્ડ મળે છે. t2 સમયે પણ હું વસ્તુની ગતિનો અભ્યાસ કરું છું તો મને 30 મીટર પ્રતિ સેકન્ડ મળે છે. તો તફાવત કઈ મળે છે? નથી મળતો. તો તફાવત કેવો છે? ઝીરો છે. પણ અનિયમિત ગતિ વસ્તુ ગતિ કરતી હશે ને, તો ધારો કે હું t1 સમયે જોઈશ તો વસ્તુનો વેગ 30 મીટર પ્રતિ સેકન્ડ હશે. t2 સમયે જોઈશ તો 40 મીટર પ્રતિ સેકન્ડ થઈ ગયો હશે. t3 કોઈ સમયે હું જોઈશ તો 10 મીટર પ્રતિ સેકન્ડ થઈ ગયો. તમે જુઓ કે સૌથી પહેલા 30 હતો, પછી 40 થયો, વળી પાછો 10 થઈ ગયો. મતલબ કે વેગમાં સતત બદલાવ થતો રહે છે. એટલે ડેલ્ટા વી તમને ક્યારે ઝીરો નથી મળવાનું, કંઈક મળવાનું છે. ડેલ્ટા વી અહીંયા તમને કેટલું મળે? 40 માંથી 30 બાદ કરો એટલે 10 મીટર પ્રતિ સેકન્ડ મળે. 10 માંથી 40 બાદ કરો એટલે 20 મીટર પ્રતિ સેકન્ડ, 30 મીટર પ્રતિ સેકન્ડ મળે. મતલબ કે ડેલ્ટા વીની તમને કંઈક કિંમત મળે છે. તો આજે આપણે બંને ગ્રાફ જોવાના છે, નિયમિત ગતિવાળો, અનિયમિત ગતિવાળો. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા નિયમિત ગતિ. નિયમિત ગતિ મતલબ એવો વેગ કે જે અચળ છે. અચળ વેગ વર્સિસ સમયનો ગ્રાફ. તો દોસ્તો તમને યાદ છે સ્થાન વર્સિસ સમયનો ગ્રાફ હોય ને, સ્થાન વર્સિસ સમયનો ગ્રાફ હોય એ તમને વેગની કિંમત આપે. તો આ વેગ વર્સિસ સમયનો ગ્રાફ છે તે તમને શેની કિંમત આપશે? તો વેગ વર્સિસ સમયનો ગ્રાફ તમને સ્થાનાંતરની કિંમત આપે. યાદ રાખો, સ્થાનાંતરની કિંમત આપે, અથવા તમે એનાથી કાપેલું અંતર તમે શોધી શકો. કેવી રીતે શોધી શકાય? તો સૌથી પહેલા તો તમારે ગ્રાફ દોરવો પડે વેગ વર્સિસ સમયનો. તો પહેલો ગ્રાફ હું દોરું છું નિયમિત ગતિનો. આ એક્સ અક્ષ અને વાય અક્ષ તમારે બંને ડ્રો કરવાની છે. અને મેં તમને 5મા લેક્ચરની અંદર શીખવાડ્યું છે મારે ગ્રાફ કેવી રીતે દોરવા. તો આ થઈ મારી વાય અક્ષ, આ થઈ મારી એક્સ અક્ષ. તો વાય અક્ષ ઉપર મારે શું લેવાનો છે? વેગ લેવાનો છે. એક્સ અક્ષ ઉપર મારે શું લેવાનો છે? સમય લેવાનો છે. તો સમય હું કલાકમાં લઉં છું અને વેગ હું કિલોમીટર પર અવરમાં લઉં છું. એટલે કિલોમીટર પ્રતિ કલાક જ થઈ. તો જો અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, અહીંયા 5. ચલો હવે આપણે વેગ દર્શાવી દઈએ. તો વેગ 10, 20, 30, 40, 50, 60, 70,
80 km/h. તો વેગ ઉપર તમે કોઈ પણ માપ લઈ શકો છો, બરાબર છે. આજે y અક્ષ ઉપર જે મેં 10, 20, 30, 40 લખ્યા એ તમે તમારા અનુકૂળતા મુજબ લખી શકો છો. 1, 2, 3, 4 મેં કલાક લખેલા છે એ તમે તમારા અનુકૂળતા મુજબ લખી શકો છો. તમને જેવા પ્રમાણેનો ડેટા આપેલો છે એ પ્રમાણે તમારે સ્કેલ પસંદ કરવાનો હોય છે. ચલો, હા, એવી ગતિનો આલેખ છે કે જેમાં વસ્તુ છે એ નિયમિત ગતિ કરી રહી છે. ધારો કે હું એવું માનું છું કે વસ્તુ 50 km/h ની ઝડપથી નિયમિત ગતિ કરે છે, તો એનો ગ્રાફ મને કેવો મળશે? સીધી રેખા મળશે. પહેલા કલાકે તમે જુઓ છો તો 50 km/h ની ઝડપ છે, ત્રીજા કલાકે જુઓ તો એની ઝડપ 50 km/h છે, પાંચમા કલાકે જુઓ તો એની ઝડપ 50 km/h છે. વેગ એનો સેમ છે, ઝડપ એની સેમ છે. તો એનો ગ્રાફ તમને આવી રીતે સીધી રેખા મળે, એક્સ અક્ષને સમાંતર રેખા મળે. તો આ ગ્રાફ કોનો છે? નિયમિત ગતિ કરતી વસ્તુનો ગ્રાફ છે. તો આ ગ્રાફ દ્વારા મેં તમને એવું કીધું કે તમે સ્થાનાંતરનું મૂલ્ય શોધી શકો અથવા કાપેલું અંતર શોધી શકો. કેવી રીતે શોધવું છે? તો તમારે અંતર શોધવા માટે સૌથી પહેલા તમારે શું પસંદ કરવું પડશે? T1 અને T2 પસંદ કરો. મતલબ તમારે સૌથી પહેલા એક સમયગાળો પસંદ કરવો પડશે. કેવી રીતે સમયગાળો પસંદ કરશો? તો હું પસંદ કરું છું મૂલ્ય બીજી કલાકથી લઈ અને ચોથી કલાક સુધીમાં વસ્તુએ કેટલું અંતર કાપેલું છે એ મારે શોધવું છે. તો 2 છે ને 2, ત્યાંથી મારે શું કરવી પડશે? એક ઊભી લાઈન દોરવી પડશે. 4 છે ને ત્યાંથી લઈને મારે શું કરવું પડશે? એક ઊભી લાઈન દોરવી પડશે. એ બંને લાઈન આ ગ્રાફને ક્યાંક ને ક્યાંક તો ટચ થાય છે, તો એને મારે નામ આપવા પડે. આને નામ આપું હું A, આને નામ આપું B, આને નામ આપું C અને આને નામ આપું D. તો A, B, C, D મને એક શું મળ્યું? લંબચોરસ મળ્યું. આ લંબચોરસનું હું સરળતાથી ક્ષેત્રફળ શોધી શકું. તો યાદ રાખો, વેગ વર્સિસ સમયના આલેખમાં ઘેરાતું ક્ષેત્રફળ સ્થાનાંતર અથવા કાપેલું અંતર નું મૂલ્ય દર્શાવે છે. વેગ વર્સિસ સમયના આલેખમાં ઘેરાતું ક્ષેત્રફળ સ્થાનાંતર અથવા કાપેલું અંતર એનું મૂલ્ય દર્શાવે છે. મતલબ ABCD નું ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ કોનું મૂલ્ય હશે? સ્થાનાંતરનું મૂલ્ય હશે. તો હું લખી શકું સ્થાનાંતર બરાબર લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ. તો લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ કેવી રીતે થાય? તો મારે શું કરવું પડશે? AB ગુણ્યા AD, લંબાઈ ગુણ્યા પહોળાઈ. AB મને કેવી રીતે મળે? તો જેટલું માપ CD નું હશે એટલે 4 માંથી 2 બાદ કરો એટલે તમને AB નું માપ મળે. AD કેવી રીતે માપ મળે? 0 માંથી તમે 50 બાદ કરો એટલે તમને AD નું માપ મળે, આટલું માપ. અને AB કેટલું માપ થશે? આટલું માપ. સિમ્પલ વસ્તુ છે. AD બરાબર શું થશે? અહીંયા તમને કંઈક તો મળશે ને વેગની કિંમત. તો 0 માંથી તમે શું કરો? V તમને કિંમત મળે, બાદ કરો એટલે આ કિંમત મળી જાય. તમે ઇન શોર્ટ આ ક્ષેત્રફળ તમે શોધો એટલે તમે સ્થાનાંતરની કિંમત શોધી કહેવાય. ફરી વખત કહું, વેગ વર્સિસ સમયનો ગ્રાફ છે. વસ્તુ નિયમિત કરે છે, વસ્તુની જે ગતિ છે એ નિયમિત ગતિ છે. તો નિયમિત ગતિનો ગ્રાફ મને એક્સ અક્ષને સમાંતર મળશે. હવે આ ગ્રાફ ઉપરથી મારે સ્થાનાંતર શોધવું છે તો મારે સમયગાળો પસંદ કરવો પડે. T1 અને T2 મેં સમયગાળો પસંદ કર્યો. વેગ વર્સિસ સમયનો ગ્રાફ છે, મને સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. તો વેગ વર્સિસ ગ્રાફમાં જેટલો ઘેરાતો ક્ષેત્રફળ છે એટલે આજે મેં બ્લેક લાઈન વડે દર્શાવ્યું ને આટલું આ ભાગ એનો ક્ષેત્રફળ એ મને સીધું કોનું મૂલ્ય આપશે? સ્થાનાંતરનો. મતલબ એ લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ બરાબર સ્થાનાંતર. તો સીધું ક્ષેત્રફળ ફાઇન્ડ આઉટ કરી નાખો, શોધી નાખો એટલે તમને મળી જશે સ્થાનાંતરની કિંમત. જેવી રીતે એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે સ્થાન વર્સિસ સમયનો ગ્રાફ તમને વેગની કિંમત આપે, તો એવી જ રીતે વેગ વર્સિસ સમયનો ગ્રાફ તમને સ્થાનાંતરની કિંમત આપે છે. તો આ હતી વસ્તુની નિયમિત ગતિ. હવે એક કાર છે, તમારી બુકમાં કોષ્ટક 8.3 આપેલું છે અને એનો ગ્રાફ તમારે ડ્રો કરવાનો છે કે એમાં કારની ઝડપ સતત શું થાય છે? વધે છે. કારની ઝડપ સતત વધે છે. તો કારની ઝડપ ભલે ને વધતી હોય, આપણને કંઈ એનાથી પ્રોબ્લેમ નથી.
પણ એવી ઝડપનો મારે ગ્રાફ ડ્રો કરવાનો છે, તો ગ્રાફ મને કંઈક આવો મળે. આ મારી એક્સ અક્ષ છે, તો એક્સ અક્ષ ઉપર મારે શું લેવાનું છે? 5, 10, 15, 20, 25, 30, 40, સોરી 35 આવશે ને, 35 અને 40. આ ચલો આપણે લઈ લઈશું મિનિટમાં, અને વેગ તમને મીટર પ્રતિ સેકન્ડમાં આપેલો છે. તમે એ સેકન્ડમાં પણ લઈ શકો, બરાબર છે. તો આપણું ફોકસ શેના ઉપર હોવું જોઈએ કે જ્યારે કારનો વેગ સતત વધે છે એનો મતલબ એવો થાય કે આપણને કારનો ગ્રાફ કંઈક આ રીતે મળશે. મતલબ 5 મિનિટે તમે કારનો વેગ જુઓ તો 10 મીટર પ્રતિ સેકન્ડ છે, 10 મિનિટે તમે જુઓ તો 20 મીટર પ્રતિ સેકન્ડ છે. કોષ્ટક 8.3 આપેલું છે, એને તમે જ્યારે ગ્રાફ ઉપર લઈ જાઓ ત્યારે તમને જે ગ્રાફનો શેપ છે એ આ રીતનો મળે છે. જેમ જેમ સમય વધતો જાય છે એમ વેગમાં શું થતો જાય છે? વધારો થતો જાય છે. 20 મિનિટે તમે જુઓ તો કદાચ તમને આવું બિંદુ મળે 40 મીટર પ્રતિ સેકન્ડ, 35 તમે જુઓ તો 70 મીટર પ્રતિ સેકન્ડ. મતલબ વેગમાં સતત વધારો થતો જાય છે. તો હવે આવા ગ્રાફ ઉપરથી આપણે ક્ષેત્રફળ કેવી રીતે શોધવું? તો સૌથી પહેલાં તમારે સમયગાળો પસંદ કરવાનો. ચલો હું આ અને આ 20 થી લઈ અને 30 મિનિટ સુધીમાં કાર્ય કેટલું સ્થાનાંતર કર્યું છે એ મારે શોધવું છે. તો 20 બરાબર થશે મારું T1, 30 બરાબર થશે મારું T2. તો T1 અને T2 ઉપરથી મારે y અક્ષને સમાંતર લાઈન ડ્રો કરવી પડશે. તો હું લાઈન ડ્રો કરીશ અને ગ્રાફને ટચ કરાવડાવીશ. અહીંયા મને એક બિંદુ મળે, અહીંયા, જેને નામ આપું છું હું A અને B. આને મારે નામ આપી દેવું છે C અને D. આ A, B, C, D બિંદુના નામ તમે તમારી રીતે આપી શકો, બરાબર છે. T1 ને અનુરૂપ મેં C બિંદુ લીધું છે, T2 ને અનુરૂપ મેં D બિંદુ લીધું છે. તો આટલું જે ક્ષેત્રફળ છે ને A, B, D, C આટલા ક્ષેત્રફળોનું મૂલ્ય હું શોધીશ તો મને સ્થાનાંતરનું મૂલ્ય મળશે. તો A, B, D, C નું ક્ષેત્રફળ બરાબર મને શેનું મૂલ્ય મળશે? સ્થાનાંતરનું મૂલ્ય મળે. તો A, B, D, C નો આકાર કેવો છે? કંઈક આ રીતનો છે. અહીંયા A છે, અહીંયા B છે, અહીંયા D છે અને અહીંયા C છે. તો ચલો હું એને વચ્ચેથી કાપી નાખું છું તો મને આવા બે ભાગ મળે. આ બે ભાગનો હું સરવાળો કરું એટલે મને શેનું ક્ષેત્રફળ મળશે? A, B, D, C નું આખું ક્ષેત્રફળ મળે. મતલબ કે આખું ક્ષેત્રફળ હતું તો એ શોધવા સરળતા માટે મેં શું કરી દીધું? બે ભાગ પાડી દીધા. એક ત્રિકોણ બનાવી દીધો અને એક લંબચોરસ બનાવી દીધો. તો ત્રિકોણ ABE અને લંબચોરસ AECD, આ લંબચોરસનું ક્ષેત્રફળ વત્તા આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ, એ બંને ક્ષેત્રફળનો હું સરવાળો કરીશ તો મને શેની વેલ્યુ મળશે? તો મને આખા ABDC ની વેલ્યુ મળશે. તો હું લખી શકું ABDC નું ક્ષેત્રફળ બરાબર લંબચોરસ AECD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ABE નું ક્ષેત્રફળ. આ બંને ક્ષેત્રફળનો હું સરવાળો કરો એટલે મને ABDC નું ક્ષેત્રફળ મળી જાય. તો લંબચોરસ AECD નું ક્ષેત્રફળ મારે શોધવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, મતલબ AC ગુણ્યા CD કરવું પડે, વત્તા કાટકોણ ત્રિકોણ ABE નું ક્ષેત્રફળ શોધવું હોય એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. તો પાયો મારો કયો છે? AE ગુણ્યા વેધ કયો છે? BE. તો દોસ્તો આટલી વેલ્યુ હું ફાઇન્ડ આઉટ કરીશ, ક્ષેત્રફળ હું શોધીશ, બરાબર છે. તો મને શેની કિંમત મળશે? સ્થાનાંતરની કિંમત મળે. મેં સિમ્પલ શું કર્યું છે? ABDC છે એના બે ભાગ કરી દીધા છે, અહીંયા મેં E નામ આપી દીધું છે. એટલે લંબચોરસનું ક્ષેત્રફળ AEDC અને ત્રિકોણ ABE નું ક્ષેત્રફળ, આ બંને ક્ષેત્રફળનો હું સરવાળો કરું એટલે મને ટોટલ ક્ષેત્રફળ મળી જાય.
અને ટોટલ ક્ષેત્રફળની મને જે વેલ્યુ મળશે એ સીધા જ મારા કોના બરાબર હશે? સ્થાનાંતર બરાબર હશે. તો આ વસ્તુની કેવી ગતિ થઈ? સતત વધતા વેગથી ગતિ થઈ, પ્રવેગી ગતિ થઈ. ચલો નેક્સ્ટ વાત કરીએ. આવો જ કંઈક ગ્રાફ હોય પણ કંઈક ઘટતા જતા વેગ. કોઈ એવી કાર છે કે સતત ઘટતા વેગથી ગતિ કરે છે, તો એનો ગ્રાફ કેવો મળશે છોકરાઓ? વેગ વર્સિસ સમયનો ગ્રાફ તમને આવો ઘટતા ઓર્ડરમાં મળે. ઓલો વધતા ઓર્ડરમાં હતો, આ ગ્રાફ તમને ઘટતા ઓર્ડરમાં મળે છે. તો કારનો વેગ જો સમય જેમ જેમ વધતો જાય છે એમ કારનો વેગ સતત શું થતો જાય? ઘટતો જાય છે. 10 મિનિટે તમે જુઓ તો કારનો વેગ 60 મીટર પ્રતિ સેકન્ડ હતો, 20 મિનિટે 40 આવે છે, તો 30 મિનિટે કેવો આવે છે? 30 મીટર પ્રતિ સેકન્ડ. મતલબ કે સતત શું થતો જાય છે? ઘટતો જાય છે. જ્યારે આમ ઉપરની બાજુએ ગ્રાફ હોય તો એ સતત વધતો જાય છે. તો આના દ્વારા પણ તમે કોઈ પણ બે સમયગાળા પસંદ કરીને આવી જ રીતે તમે ક્ષેત્રફળ શોધી શકો છો. હવે ક્યારેક એવું થાય કે કાર અનિયમિત ઝડપે ગતિ કરતી હોય તો એનો ગ્રાફ કેવો મળે? તો એનો ગ્રાફ એ અનિયમિત ગતિનો ગ્રાફ અનિયમિત મળે. સીધી વાત, અનિયમિત ગતિ કરતી વસ્તુનો ગ્રાફ અનિયમિત મળે. તો અનિયમિત દર્શાવી દઈએ અને લેક્ચરને કરીએ પૂરો. વાત થાય પૂરી વેગ અને સમયના ગ્રાફની. તો ચલો અહીંયા હું કંઈક શું દર્શાવીશ? વેગ દર્શાવીશ. અહીંયા કંઈક હશે સમય, આ મારું O, અહીંયા x, અહીંયા y. 5, 10, 15, 20, 25 અને અહીંયા મને મળે છે 10, 20, 30, 40, 50 ને 60. 10, 20, 30, 40, 50, 60. 5, 10, 15, 20, 25. વસ્તુ અનિયમિત ઝડપે ગતિ કરે છે. મતલબ શરૂઆતમાં એની ઝડપ વધે છે, પછી ઘટે છે, વળી પાછી વધે છે, ઘટે છે, વધે છે, ઘટે છે. તો એનો ગ્રાફ તમને ઝીગઝેગ લાઈન મળે. સમય જેમ વધતો જાય, સમયનો ફેરફાર થતો જાય એમ વેગમાં પણ ફેરફાર થતો જાય. તો શરૂઆતના સમયે જ્યારે વસ્તુ વધતા વેગથી ગતિ કરે છે એનો ગ્રાફ ઉપરની બાજુએ છે, વળી પાછો થોડાક સમયમાં એનો ગ્રાફ શું થાય છે? ઘટે છે, મતલબ કે નીચેની બાજુએ છે. તો આ એવું દર્શાવે છે કે વસ્તુનો વેગ ઘટે છે, વળી પાછો ગ્રાફ ઉપરની બાજુ, મતલબ કે વસ્તુનો વેગ વધી રહ્યો છે, વળી પાછો ગ્રાફ નીચેની બાજુ, વસ્તુનો વેગ ઘટે છે. તો વધે ઘટે વધે ઘટે, અનિયમિત ગતિ. કેવી ગતિ? અનિયમિત ગતિ. અથવા આપણે એવું પણ કહી શકીએ સતત બદલાતી જતી ગતિ. સતત એનો શું થતું જાય છે? ચેન્જ આવતો જાય છે. તો એનો ગ્રાફ તમને આવો મળે. તો ચોપડીની અંદર જે પણ 4 ગ્રાફો આપેલા છે કે સૌથી પહેલા અચળ વેગે વસ્તુ જ્યારે ગતિ કરતી હોય ત્યારે એનો ગ્રાફ x અક્ષને સમાંતર મળે. જ્યારે વસ્તુ અથવા કાર તમારી સતત વધતા જતા વેગથી ગતિ કરે ત્યારે તમને ગ્રાફ ઉપરની બાજુએ મળે. પણ ઘણી વખત કારનો વેગ સતત ઓછો થતો જાય તો એનો ગ્રાફ તમને નીચેની બાજુ મળે છે. અને આ છે અનિયમિત વસ્તુ ગતિ કરે ત્યારે તમને આ પ્રકારનો ગ્રાફ મળે. અનિયમિત ગતિ કરતી વસ્તુનો ગ્રાફ કેવો હોય છે? અનિયમિત હોય છે. તો દોસ્તો અહીંયાથી ગતિનું આલેખીય નિરૂપણ સમાપ્ત થાય છે. આના પછીના લેક્ચરમાં આપણે ગતિને લગતા 3 ઇક્વેશનો પ્રૂવ કરવાના છે, સમીકરણો પ્રૂવ કરવાના છે. તો મળીએ દોસ્તો લેક્ચર નંબર 7ની અંદર. થેન્ક યુ.